નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા ઝડપથી આપવા ભારતના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની ખાતરી। કચ્છ જિલ્લાના સાંસદ, માંડવીના ધારાસભ્ય, માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો તથા ભુજના ફોકિયાના પદાધિકારીઓના બનેલા એક વગદાર પ્રતિનિધિ મંડળે ભારતના રેલવે મંત્રીની ગુરુવારે દિલ્હીમાં તેમના રેલવે મંત્રાલયમાં રૂબરૂ મુલાકાત લઈ ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા ઝડપથી આપવા જોરદાર રજૂઆત કરી। ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા મળેથી માત્ર માંડવીનો જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે। કચ્છ જિલ્લાના કાર્યશીલ સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબની આગેવાની હેઠળ એક વગદાર પ્રતિનિધિ મંડળે ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા ઝડપથી આપવા ભારતના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની દિલ્હી ખાતે રેલવે મંત્રાલયમાં લેખિતમાં જોરદાર રજૂઆત કરી હતી। કચ્છ જિલ્લાના કાર્યશીલ સાંસદ માનનીય વિનોદભાઈ સાહેબની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળમાં માંડવીના લોકપ્રિય ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવે સાહેબ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા, મંત્રી દિનેશકુમાર મણીલાલ શાહ અને કારોબારી સભ્ય તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રસેનભાઈ કોટક તેમજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના એમડી અને ચેરમેન નિમેશભાઈ ફડકે અને ZUCCના ચેરમેન ભાવિનભાઈ ઠક્કર જોડાયા હોવાનું માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ જણાવ્યું હતું। ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા આપવા કચ્છના સાંસદ, માંડવીના ધારાસભ્ય, માંડવી સર્વાંગી વિકાસ પરિષદ તથા ફોકિયા ભુજના M4 લેખિત પત્રોથી ભારતના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ સમક્ષ જોરદાર રજૂઆત કરવામાં આવી હતી। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે ભારતના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કચ્છ જિલ્લા પ્રત્યેની ભલી લાગણીના કારણે કચ્છના 10માંથી 9 તાલુકાને રેલવે સેવાની ખૂબ જ સેવા મળેલ છે। માત્ર રેલવે સેવાથી માંડવી જ વંચિત રહી જાય છે કે તેથી ભુજથી માંડવી રેલવે જોડાણની સુવિધા ઝડપથી અપાય એ ખૂબ જ જરૂર છે। માંડવી સર્વાંગી વિકાસ પરિષદના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યાએ ભુજથી માંડવી રેલવે જોડાણ માટેના ડેટા આપીને રેલવે મંત્રી સમક્ષ વિગતે લેખિત રજૂઆત કરી હતી। શ્રી પંડ્યાએ રેલવે મંત્રીશ્રીને રજૂઆત કરતા આંકડાકીય માહિતી આપી વધુમાં જણાવ્યું હતું કે માંડવીમાં HPCL અને GHCL જેવા મોટા ઉદ્યોગોનું કામ ચાલુમાં છે। આ ઉદ્યોગો 4 વર્ષની અંદર પ્રોડક્શન શરૂ કરી દેશે તેવા સમાચાર છે। ઉપરાંત માંડવી તાલુકો ખનીજથી સભર તાલુકો છે। આ તાલુકામાં હાલે વર્ષે દહાડે લાખો મેટ્રિક ટન બેન્ટોનાઇટ, બોક્સાઇટ, લેટેરાઇટ જેવા ખનીજો જે હાલે રોડ રસ્તે સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે। જે માંડવીને રેલવે જોડાણની સુવિધા મળે તો બધા જ મિનરલ્સ રેલવે માર્ગે નિકાસ થાય, જેથી લેનાર પાર્ટીઓને પણ તેની પડતર કિંમત ઘટતા વેપારમાં વૃદ્ધિ થાય અને માંડવી તાલુકાનો જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થઈ શકશે। રમેશભાઈ ભાનુશાલી, નલિયા।